અમેરિકામાં રહેતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ભવિષ્યમાં અમેરિકન નાગરિક બનવાનું સપનું જોતા લોકો માટે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ધ્યાન આપવા જેવો અપડેટ સામે આવ્યો છે. ટ્રમ્પ વહીવટીતંત્ર ફરી એકવાર અમેરિકાની ઇમિગ્રેશન અને નેચરલાઇઝેશન પ્રક્રિયામાં મોટા ફેરફારો કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્યું છે. આ વખતે ચર્ચાનો વિષય છે અમેરિકન સિટીઝનશીપ ટેસ્ટ એટલે કે નેચરલાઇઝેશન પરીક્ષા. ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે DHS દ્વારા એક નવો પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સિટીઝનશીપ ટેસ્ટ માટે નવી શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાની વાત કરવામાં આવી છે. જો ભવિષ્યમાં આ પ્રસ્તાવ અંતિમ નિયમ તરીકે અમલમાં આવે છે, તો અમેરિકન નાગરિક બનવાની પ્રક્રિયા અગાઉ કરતાં વધુ અલગ અને કદાચ વધુ પડકારજનક બની શકે છે. જો કે સૌથી મહત્વની વાત એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવ છે. હજુ સુધી કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી, તેથી ગભરાવાની જરૂર નથી. પરંતુ આ સમાચારને સમજવાની જરૂર ચોક્કસ છે. હાલમાં અમેરિકામાં નેચરલાઇઝેશન દ્વારા નાગરિકતા મેળવવા માટે કેટલાક સ્પષ્ટ નિયમો લાગુ પડે છે. સામાન્ય રીતે અરજદારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જો વ્યક્તિ અમેરિકાનો કાયમી રહેવાસી એટલે કે ગ્રીન કાર્ડ ધારક હોય, તો સામાન્ય રીતે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી ગ્રીન કાર્ડ રાખ્યા બાદ તે નાગરિકતા માટે અરજી કરી શકે છે. જ્યારે જો અરજદારના જીવનસાથી અમેરિકન નાગરિક હોય, તો માત્ર 3 વર્ષ પછી પણ અરજી કરવાની તક મળે છે. અરજી પછી અરજદારનો બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે. ત્યારબાદ બાયોમેટ્રિક્સ, ઇન્ટરવ્યુ અને અંતે સિટીઝનશીપ ટેસ્ટ લેવામાં આવે છે. આ ટેસ્ટના 2 મુખ્ય ભાગ હોય છે. પ્રથમ અંગ્રેજી ભાષાની કસોટી, જેમાં વાંચવાની, લખવાની અને સામાન્ય વાતચીત કરવાની ક્ષમતાની ચકાસણી થાય છે. બીજો ભાગ હોય છે સિવિક્સ ટેસ્ટનો, જેમાં અમેરિકાના ઇતિહાસ, બંધારણ, સરકારની રચના અને નાગરિક જવાબદારીઓ અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આજ સુધી ક્યાંય પણ કોઈ ન્યૂનતમ શૈક્ષણિક ડિગ્રી અથવા શૈક્ષણિક લાયકાત ફરજિયાત રાખવામાં આવી નથી. પરંતુ હવે DHS દ્વારા રજૂ કરાયેલા નવા પ્રસ્તાવમાં એક નવા શૈક્ષણિક ધોરણની વાત કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે અમેરિકન નાગરિકતા માત્ર એક કાનૂની દરજ્જો નથી, પરંતુ તે દેશના મૂલ્યો, બંધારણ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી સાથે જોડાયેલું સન્માન છે. તેથી નાગરિકતા મેળવવા ઈચ્છતા લોકો પાસે અમેરિકન સમાજને વધુ સારી રીતે સમજવાની અને તેમાં સફળતાપૂર્વક ભળી જવાની ક્ષમતા હોવી જોઈએ. આ જ કારણસર સિટીઝનશીપ ટેસ્ટમાં નવા પ્રકારની શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. DHSના દસ્તાવેજો મુજબ આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ નેચરલાઇઝેશન પરીક્ષાની ગુણવત્તા અને વિશ્વસનીયતા વધારવાનો છે. સરકાર માને છે કે પરીક્ષા માત્ર થોડા પ્રશ્નોના જવાબ આપવા પૂરતી મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ તે અરજદાર અમેરિકાના કાયદા, બંધારણ અને સ્થાપક સિદ્ધાંતોને કેટલા સારી રીતે સમજે છે તેની વધુ અસરકારક રીતે ચકાસણી કરે. સરકારનું કહેવું છે કે આ ફેરફારો કાયદેસર રીતે અમેરિકામાં આવેલા ઇમિગ્રન્ટ્સને અમેરિકન સમાજમાં વધુ સારી રીતે જોડવામાં મદદ કરશે અને એક મજબૂત તથા એકીકૃત અમેરિકન ઓળખ વિકસાવવામાં પણ ઉપયોગી સાબિત થશે. આ પ્રસ્તાવમાં માત્ર શૈક્ષણિક જરૂરિયાત જ નહીં, પરંતુ પરીક્ષા લેવાની પદ્ધતિમાં પણ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાલમાં સિટીઝનશીપ ટેસ્ટ માત્ર USCIS અધિકારી દ્વારા ઇન્ટરવ્યુ દરમિયાન લેવામાં આવે છે, પરંતુ નવા પ્રસ્તાવ અનુસાર ભવિષ્યમાં પરીક્ષા યોજવાની નવી પદ્ધતિ વિકસાવવામાં આવી શકે છે. એટલું જ નહીં, કેટલીક પરિસ્થિતિઓમાં પરીક્ષા માટે ત્રીજી સંસ્થા એટલે કે થર્ડ પાર્ટી પરીક્ષા સંસ્થાઓને પણ જવાબદારી સોંપવાની સંભાવના દર્શાવવામાં આવી છે. જો આવું થાય તો પરીક્ષાની પ્રક્રિયા વધુ પ્રમાણભૂત અને વ્યવસ્થિત બની શકે છે. જો કે આ બાબતે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. અહીં એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે કે શું હવે અમેરિકન નાગરિક બનવા માટે કોઈ ચોક્કસ ડિગ્રી ફરજિયાત બનશે? તેનો જવાબ હાલમાં ના છે, કારણ કે સરકારે હજુ સુધી એવું ક્યાંય જણાવ્યું નથી કે કઈ શૈક્ષણિક લાયકાત ફરજિયાત રહેશે અથવા કઈ ડિગ્રી વગર નાગરિકતા મળશે નહીં. પ્રસ્તાવમાં માત્ર એટલું જ કહેવામાં આવ્યું છે કે એક નવું શૈક્ષણિક ધોરણ ઉમેરવાની યોજના છે. આ ધોરણ શું હશે, તે કેવી રીતે માપવામાં આવશે અને કોને લાગુ પડશે તેની વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી. આ સમગ્ર મુદ્દે ઇમિગ્રેશન એટર્ની ગેબ્રિએલા વાલ્સે પણ સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા અનુસાર હાલમાં સોશિયલ મીડિયા અને વિવિધ સમાચાર માધ્યમોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ લોકોને ગેરમાર્ગે દોરતી માહિતીથી સાવચેત રહેવાની જરૂર છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આ સમયે કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી.
હાલમાં માત્ર એક પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે સરકાર સત્તાવાર રીતે નોટિસ ઓફ પ્રપોઝડ રૂલ મેકિંગ જાહેર કરશે ત્યારે જ સમગ્ર વિગતો સામે આવશે. ત્યારબાદ જાહેર અભિપ્રાયો લેવામાં આવશે, જરૂરી ફેરફારો કરવામાં આવશે અને ત્યાર પછી જ અંતિમ નિયમો જાહેર થઈ શકે છે. અમેરિકાની નિયમ બનાવવાની પ્રક્રિયા સામાન્ય રીતે ઘણા તબક્કામાં પૂર્ણ થાય છે. સૌથી પહેલા સરકાર પ્રસ્તાવ રજૂ કરે છે, ત્યારબાદ તે જાહેર કરવામાં આવે છે, જેથી સામાન્ય નાગરિકો, કાયદાકીય નિષ્ણાતો, ઇમિગ્રેશન સંગઠનો અને અન્ય રસ ધરાવતા લોકો પોતાના અભિપ્રાયો આપી શકે. સરકાર તમામ અભિપ્રાયોનું મૂલ્યાંકન કરે છે અને ત્યારબાદ જરૂરી ફેરફારો સાથે અંતિમ નિયમ જાહેર કરે છે. એટલે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રક્રિયાનો માત્ર શરૂઆતનો ભાગ છે. આ સમાચાર ખાસ કરીને એવા લાખો ગ્રીન કાર્ડ ધારકો માટે મહત્વના છે જેઓ આગામી મહિનાઓ અથવા વર્ષોમાં અમેરિકન નાગરિકતા માટે અરજી કરવાની યોજના બનાવી રહ્યા છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના દાવાઓ જોઈને ચિંતિત થઈ રહ્યા છે કે હવે નાગરિકતા મેળવવી ખૂબ જ મુશ્કેલ બની જશે અથવા નવી ડિગ્રી વગર અરજી જ કરી શકાશે નહીં. પરંતુ હાલમાં આવા કોઈ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાના બદલે માત્ર USCIS અને DHS તરફથી આવતી અધિકૃત માહિતી પર જ વિશ્વાસ કરવો જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિઓમાં સતત ફેરફારો જોવા મળ્યા છે. ક્યારેક વિઝા નિયમોમાં ફેરફાર થાય છે તો ક્યારેક આશ્રય નીતિઓમાં બદલાવ આવે છે. કેટલીક વખત ગ્રીન કાર્ડ પ્રક્રિયા બદલાય છે તો કેટલીક વખત બોર્ડર સુરક્ષા સંબંધિત નવા નિયમો લાગુ કરવામાં આવે છે. હવે સરકારનું ધ્યાન નેચરલાઇઝેશન પ્રક્રિયા પર પણ ધ્યાન કેન્દ્રિત થયું હોય એ પ્રસ્તાવ દર્શાવે છે. એટલે ભવિષ્યમાં અમેરિકન નાગરિક બનવાની સમગ્ર પ્રક્રિયા વધુ આધુનિક, વધુ પ્રમાણભૂત અને કદાચ વધુ કડક બનવાની શક્યતા નકારી શકાય નહીં. જો તમે હાલમાં ગ્રીન કાર્ડ ધારક છો અને નજીકના ભવિષ્યમાં નેચરલાઇઝેશન માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો સૌથી મહત્વની સલાહ એ છે કે અંગ્રેજી ભાષાની તૈયારી ચાલુ રાખો. અમેરિકાના ઇતિહાસ અને સિવિક્સ સંબંધિત પ્રશ્નોનો નિયમિત અભ્યાસ કરો અને તમારા તમામ ઇમિગ્રેશન દસ્તાવેજો યોગ્ય રીતે તૈયાર રાખો. કારણ કે હાલના નિયમો હજુ યથાવત છે અને નાગરિકતા માટેની અરજી પણ હાલના જ નિયમો અનુસાર સ્વીકારવામાં આવી રહી છે. અંતમાં ફરી એકવાર સ્પષ્ટ કરી દઈએ કે ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા અમેરિકન સિટીઝનશીપ ટેસ્ટમાં ફેરફારો માટે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાં નવી શૈક્ષણિક જરૂરિયાત ઉમેરવાની ચર્ચા કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે આ પગલાંથી નાગરિકતા પરીક્ષાની ગુણવત્તા, વિશ્વસનીયતા અને અમેરિકન મૂલ્યો પ્રત્યેની સમજ વધુ મજબૂત બનશે. પરંતુ આ સમયે કોઈ નવો નિયમ અમલમાં આવ્યો નથી અને કોઈ પણ શૈક્ષણિક લાયકાત ફરજિયાત જાહેર કરવામાં આવી નથી. સંપૂર્ણ વિગતો ત્યારે જ જાણી શકાશે જ્યારે સરકાર સત્તાવાર રીતે નોટિસ ઓફ પ્રપોઝડ રૂલ મેકિંગ જાહેર કરશે. તેથી જો તમે અમેરિકન નાગરિકતા મેળવવાની યોજના બનાવી રહ્યા છો તો અફવાઓથી દૂર રહો, માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખો અને આગામી તમામ અપડેટ્સ પર સતત નજર રાખો. આગામી દિવસોમાં જો આ પ્રસ્તાવ અંગે કોઈ નવી સત્તાવાર જાહેરાત થશે તો તે લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ભાવિ અમેરિકન નાગરિકો માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.